હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો સરસ મજાનું સવાર થઈ જશે ને આપણે છે ને કમ્પ્લીટ થઈ જશે ને આજ છે ને આપણે ઓલે છે ને નાના છોકરા છે ને આ બધા કેટલા આવ્યા છે જો. ત્રણ બેનોના પાણી આવ્યા, બે બેનોના બાકી. હે? ત્રણ બેનોના આવ્યા ને બે બેનોના બાકી. કેમ આવ્યા? રોકાવા. રોકાવા આવ્યા લે? હા. હે આકાશભાઈ? કાંઈભાઈ બાહનસો કરવા વઈ આવે હારે ને બે વેલા સવારે ને. હે. હા ભાઈ છે ને આકાશભાઈ. હા મારે કરસાળ ભણે ઈવડાઈ આકાશભાઈ. કાં આકાશભાઈ? કરસાળ ભણે ને? કારણ કે એ ભાઈ છે ને આપણે કરસાળ ભણે છે એ ભાઈ ને અમારે છે ને કુલદીપભાઈ તો હજી આગળ ખાલી છે ને ઊભા જ છે કમ્પ્લીટ થઈ જાય ને આપણે તારે આવે ઊભા છે જો કા ભાઈ છે ને એ ભાઈ છે ને આપણે પહેલા હોઈ જાય પણ જાગે આપણે પૈસે કારણ કે એમાં એને ભણવા આવવાનું ન હોય ને એટલે એ ભાઈ હોઈ રહે છે ને અમારે આવડા બધા તો કી ઓના રમતા કા અમાર ધૈરજભાઈ તો હંધાની મારી હારવાય નો કાઢ હા તો એને વધારે પેલું હો વેલો જ જાગવાનું એવા. હેલો જાગવાની હોય એમ કે હા, ખાઈ લેવાનું. ને જયરાજ પછી ખાય. જયરાજભાઈ આજ આપણે ભેગા હોતા ને તે આજ રાતના શું કરી જાય છે ત્યાં આખી રાત મને આમ ટાઢો લઈ ગયો કારણ કે આપણે ભેગા હોઈ જ ગયા શું કરી છે ને આ ભાઈ છે ને કેવલભાઈ બહુ તોફાની છોકરો છે ને અમારા બેનનો છોકરો આવડો આ હા તોફાની મંડળ હોય ને તો એના હાથ ભાંગી નાખી એકલો એટલો બધો વોન્ટેડ હે બોલો એ ભાઈ અમારે એક વાર તો હાથ ભાંગી નાખ્યો એનો ને એનો એક વાર આ ભાઈ ભાંગી નાખ્યો ને આ ભાઈ વોન્ટેડ હે કાં વોન્ટેડ છે ને હે નહીં તો ને આપણે છે ને ભાઈ ઓલું દૂધ લેવા હતા ને એ દૂધ પાછો વારો આવી ગયો છે હા 2 દિનો ગેપ પાડી દીધો કારણ કે ઉપર શાક ભાવે નહીં 2 દિનો ગેપ પાડી દીધો ને પાછું દૂધ બનાવી નાખ્યું કારણ કે દૂધ ભાઈ કઈ થાય નહીં આમ તો એને શું થાય કામાનો ભાઈ હે સાહેબ રેડિંગ કરું વઘારીને કરું પેલા કર્યું લેતો એ સાદું હતું લીમડો ને મેથી નાખીને બનાવ. એ વઘારેલું ભાઈ આપણને એમાં જાતે બહુ ખબર ના પડે વઘારેલું કે સાદું આપણને ખાવાની ખબર પડે બાકી જો બોલો જો હોય જો એ ભાઈ છે ને એ બહુ વોન્ટેડ છે એ મારથી બીવે એટલે બાકી અગર તો એ બધું અવેડન ડાટા કાઢ નાખી એવો છે જો આ તમને જેવો તેવો લાગે જો આ ત્યાં જો હે ભાઈ રહેવા દઈએ હા ભાઈ બહુ વોન્ટેડ છે એ ભાઈ આગળ તો આ તગાર બગાર એવા બધા છે ને ડૂબી ફાદર માર બા શું કરવા બાપા હા માણા ઉટકી નાખો ને ભાઈ મારે છે ને હવે આપણે ભાઈ છે ને હીરા ગામમાં જવું છે તો કારખાને ભાઈ જઈએ કારણ કે હળમાંથી સરખું કામ કર્યું જ નથી તો હીરા ઘસવા જઈએ તો આપણે આવી જશે ઘેરે જમવા આ બેન એમાં છોકરા અહીંયા શું રમે હે કેરમ રમવો હે છોકરા દીકરા કેરમ રમવા મળ્યા આપણે એવા જમવા તો બધા ઝપટ બોલાવે હે તો કેટલા હે 1 2 3 4 આ બેન ને રમતા લાગે આ ભાઈ હિસકો ખા હે હિસકો ખા તું હો બાકી તો અમારે હે ને આ ભાઈ હે ને એક બાકી હતા કારણ કે આ ભાણિયા હે ને લાટ બધા ભાણિયા આવેલા છે કારણ કે આ ભાઈ એક બાકી રહી ગયેલા હતા હજી એમ તો બાકી છે ઘણા 1 2 તો ડુંગળીમાં છે ને એક સુરત છે ને એક નેસવડ છે તો એ 2 તો ના છે કા હે લાટ છે ને લાટ બધા થાવ ને તમે આ ભાઈ તો હિસકો ખાવ હાલો તમે હિસકો ખાવ મોડા હિસકો ખાવ તું હિસકો નાખીએ ને તા ને ભાઈ આપણે છે ને તો જમી લઈ આપણે જમવામાં ભાઈ અત્યારે છે ને જોરદાર જમવાનું છે જો સાઈસ પછી આ દૂધીને હરીખવાનું શાક આ ગાજરના આથણા કાબા હા જાજુ બનાવી નાખ્યું તમે નહીં આ ભાઈ ને જેઠ બાબુ ને ઓલા આસણા ખાવા સાથે હું કહું આપણે ઓલે લાગ છે બટા હાલ કેમ એ તો રોયલ લાગે રોયલ ને તો હજી આસણા ખાવા એને આથણા ખાવા હા કે તું ભાઈ નેટ તો એ ભાઈ હે ને આપણીથી પાછા બહુ બીવ્યો કા આ ભાઈ છે ને આપણીથી બહુ બીવ્યો પાછો દૂધ પી એને ભાઈ છે ને છોકરા અને એને હાથ સવાના હતી ને એને પાસે ને બીવાય જોવે હાવ પછી બહુ સડાવી ન દેવાય એમ એટલે એને બધો ડારો રાખવો પડે કશ ભાઈ છે ને
નાવાની આમ નવીન ટ્રીક લેવા છે જો અહીંયા નાવાય ભાઈ અહીંયા છે ને પાણી કેમ લીધું છે આકાશ આમાં તો લીલ આવી હે હે તે એમ નાવાની આપણે ભાઈ એટલો સમય છે પણ કોઈ આમ નહીં નાયા કારણ કે છે ને આપણે મોટર મેકલી છે ને એ મોટરની ભૂંગળી ઠેક ભાઈ અહીંયા ઠેક લાંબી કરી આપણે નાવણી ઠેક અહીંયા છે ઘરથી તો એટલું આઘું છે અહીંયા લગ્ન લાંબી કરી ને ભાઈ અહીંયા નાવા આવ્યા હે આમ હોય લીલ આવી વાહ વાહ નહીં નાખું હે હા તો નહીં નાખો ભાઈ અમારે ભાઈ છે ને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ 6.5 hours later. તો ફેમિલી આપણે કારખાને લીધો વીએ છે પણ આજે આપણા મિત્ર એવા દોડીભાઈ છે ને આપણી ગાડી લઈ ગયેલા હતા એટલે આપણે હાલીને જવાનો વારો આવ્યો હતો ઢેફા હે ઢેફા અહીંયા આપણી વાડી આવી ગઈ છે રસકાવાળી વાડી એમાં છે ને ભાઈ ઢેફા છે ને અત્યારે અમારે બધે ઢેફા જ પીડ્યા હોય આવી રીતના ઢેફા પીડ્યા હોય બધે કારણ કે અમારા ભાઈ પાણી ખરા ને એટલે ઢેફા પીડ્યા હોય ને આપણે છે ને અહીંયા પાછું ઝટકા મિશીને ચાલુ છે જો અહીંયા એટલે છે ને અહીંયા એક છીંડી મેકેલી છે આપણે જેવી તેવી વાળામાં બાળાને અહીં છે ને ચોમાસામાં છોવવા માટે છે ને આ ઝૂંપડી બનાવેલી છે આ ઝૂંપડી આપણી જ છે પણ આમાં વાળામાં છે ને છોટ ન હોય ને તે હાટો હિંદરી વાળામાં બાંધેલે કનેક્શન નથી આવેલું ત્યાં પણ વાળા બાંધેલ છે તો નીકળી જાય અમારી બસતા બસતા તો આપણે નીકળી જશે ને અહીંયા જો આપણે મેળો હતો મેળો આપણે ટ્રાન્સફર મારી દીધી તમને નહીં ખબર હોય અહીંયા મેળો હતો પણ અહીં છે ને બધું કાઢી લીધું છે અમલી ને આપણે મેળો છે ને ત્યાં લીધો ઓલા આપણે જો હમણાં દેખાય એને મેળો છે ને ટ્રાન્સફર મારી દીધું કારણ કે છે ને આપણે ભાઈ ઓર્ગેનિક ખાતર મેં ગયું આ કૂકડાનું તો એના કૂકડાનું ખાતર છે એટલે છે ને ખાતર બધું મારતી હોય ને એટલે ના હોવાય નહીં એની અંદર છે ને જીવડા એવા હોય છે એટલે ભાષે આવે ને જીવડા ચડી જાય એટલે ના હોવાય નહીં એટલે આપણે અહીંયા મેળો ફેરવી લીધો બાકી મેળોના રેડી થતો આપણે હવે રસકો હે કે આ પાટિયું છે ને એ બધું આ બધું બીનો મેકી દીધું ને આ બાજુ લીલો લીલો દેખાય ને એમાં વાઢવાનો છે ને મારા બાનો ઘેરેલી ફોન આવ્યો કે જરી વહેલા વી આવજે તો જાઉં છું ઘેરે ઘર આવી જ ગયું છે તો આપણે ઘેર જ પહોંચી ગયા છીએ ને મારા બા શું કહેતા બા વખાડું ને તાર વાટ હોય જોઈને વખત વહી ગયું મારે કેમ આ મારો છોકરો રોઈ રોઈને બે પવન થઈ ગયો હા આમાં ડાયર વઘારવાની હા હે ડાળ વઘારું ને લાડવા જવારવાના અંદર ચાર કરીને મેકા ઘરમાં કારણ કે ભાઈ આ શું છે બા ગણેશ ગણેશવા છે એટલે લાડવા બનાવવાના છે લાડવા બનાવી નાખ્યા તારે લાડવા બનાવી નાખ્યા? હા તારે નાવા જાવ હોય તો નાય હા ને પછી જવારી ને એવું કરું તો ગણપત દાદા ની નવરાવ દવે ગણપતિ દાદા નવરાવો તો બરાબર આ બધા લાડવા ખાવા ઉભા કે આ બધા આપણે વાટે છે આ બધા આપણી વાટે જ છે આપણે ભાણું ભાન બધા આપણી વાટે છે કારણ કે છે ને ભાણી આપણે અહીં રાલા હતા એક તો ઓલા આપણે હિસકો ખાય કારણ કે એ અહીં રાલા હતા લાડવા ખાવા કારણ કે આજ ગણેશો છે એટલે લાડવા બનાવવા પડે ને ગણપતિ દાદાને છે ને બધી વિધિ કરવી પડે નવરાવાની બવરાવાની એ બધી વિધિ કરવી પડે ને એને જનોય પહેરવાનો હોય બા હા કારણ કે ગણપતિ દાદાને છે ને સ્નાન કરાવીને છે ને જનોય પહેરાવાની હોય ને પછી લાડવા જવારવાના હોય નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને આપણે છે ને ગણપત બાપા નવરાવાના છે ને તો એના માટે છે ને આપણે નહીં ને ગણપત બાપાને આજ નવરાવાના છે ને જનોય પહેરાવાની છે ને આપણે છે ને બધી વસ્તુ તાર કરી નાખીએ જો આ તાંસડો ને આ છે ગ્લાલ 3 ગ્લાલ છે અબીલ અબીલ ને આમાં છે ને દહીં ને દૂધ બે મિક્સમાં છે ને આ છે ગૌમૂત્ર એટલી વસ્તુ છે ને હવે બળી એમાં ઓલું હોય ઈ ગંગાજળ ગંગાજળ છે ને ભાઈ અહીંયા બાજુમાં લેવા જાય છે કારણ કે આપણે ઓલા ગંગાજળ નથી તો એ નાની લઈ આવશે એટલે આગળ આવી જાય છે ને આપણે છે ને નવરાવાના છે તો નવરાવી નાખી ગણપતિ બાપાને છે ને નીચે ઉતારી લઈએ કારણ કે છે ને આપણે આ મંદિર છે જો આપણે આવી રીતનું કંઈ મંદિર છે ને આપણે છે ને ગણપતિ બાપા અહીંયા છે તો ગણપતિ બાપાને લઈ લઈએ જો આ છે ગણપતિ બાપા આપણા ને આપણું મંદિર છે માતાજીનું મંદિર છે ને આ આપણો મારા ભાઈ છે ને ગણપતિ પેલા તાહડામાં બેહાડો હે હા આ ત્રાહડો ને આમાં બેહાડી દઈએ ને વિધિ આપણે ચાલુ કરી દઈએ કારણ કે નવરાવવા પડે તો આ બધો રિવાજ હોય એટલે નવરાવવા પડે કાબા હા ભાઈ નવરાવીને પછી લાડવા છોકરાને દેવાય મારે દહીરસ પીવાનો ઉતાવો છો લાડવા ખાવા હાટું હા લાડવા તો તું આવ્યો ત્યારે થઈને તું ફોન હોય કર્યો છો મને ભાઈ ફોન કર્યો પણ મારે ભાઈ છે ને થોડુંક મોડું થઈ ગયું લાડવાના કરદો લીલી વાળી વધાર દો માફ કર દો હતું મારા બાવડા દાદા તમે વધારે કોને માફી માંગી કરી લેતો
તો ફાઇનલ આપણે ગણપત દાદાને છે ને નવરાવી નાખ્યા છે ને આપણે પાટીએ બેસી જશે ગણપત દાદા જા પાટે બેહાડી દીધા છે ગણપતિ બાપાને જાલ દઈ પગે લાગ કાબા જે કર્યું હાલો હા હા બધા પગે લાગી લે આ તો આંચી નાખી પછી છે કે ભાઈ આમાં છે ને લાડવા ખાવાના છોકરાને છે ને બધાને ઉતાવળ છે આપણે ભાણા છે ને સ્પેશિયલ છે ને લાડવા ખાવા દેવાલા હે કા લાડવા ખાવાના હે ને લાડવા ખાવાના હે ભાણાને હે ને અમારા ભાઈ લાડવા ખાવાના હે તો લાડવા ખવડાવી દે પણ અહીંયા દાદાની વિધિ થઈ ગઈ છે હવે કમ્પ્લીટ ને આપણે છે ને હવે અહીં માતાજીની દીવાબત્તી ધૂપ દીવા કરી નાખી આપણે બધા ભાણા જુઓ તમે આમ તો લાડવાની ઝપટો બોલાવા મળ્યા છે લાડવાની ઝપટો અમારા ભાણી બેરી દીધો બધા લાડવાની બહાડા બોલાવા મળ્યા અહીંયા તો હે તમે એટલે લાડવા ખાવા આવેલા હતા હે સ્પેશિયલ લાડવા ખાવા હે લાડવા ખાવા દેવા ને આવડા ભાઈ હે ને લાડવા ખાવા આવેલા હતા કારણ કે આ બધે રોકાણેલા હતા કારણ કે એને ખબર હતી કાલે હે ને ગણેશ ચોથ છે એટલે લાડવા ખાવા આવી જવું એટલે આવી જા હા આવડા લાડવા ઝપટું બોલાવા મળ્યા ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ